મારું નામ રિદ્ધિ, મારા હસબન્ડ રાકેશ. અમે 9 મહિનાથી અહીંયા એડવાન્સ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. વિભૂતિ મેમ અને દીપ્તિ મેમ અમને ગાઈડ કરતા હતા. હા, મતલબ સ્ટાર્ટિંગથી જ્યારથી અમે ઓનલાઈન ચેક કર્યું કે નો ડાઉટ મેડમનું, દીપ્તિ મેડમનું મતલબ રિવ્યૂ સારા હતા, એના લીધે અમે હોસ્પિટલ વિઝિટ કરી. પછી સ્ટાર્ટિંગમાં થોડું અમારા માટે કોમ્પ્લિકેટ હતું, મતલબ પ્રેગ્નન્સી માટે અમે ટ્રાય કરતા હતા પણ પોસિબલ થતું નહોતું. પછી મેડમે એમની રીતે અમને ટ્રીટ કર્યા, બધું મેડિસિન ને આ તે બધું એમની રીતે બધું ટ્રીટ કરીને પછી 2-3 મહિના સુધી અમારે વેઇટ કરવો પડ્યો, પણ ફાઇનલી અમને મતલબ જે પ્રેગ્નન્સી પોઝિટિવ થવું જોઈએ પોઝિટિવ રિપોર્ટ મળી ગયો. એટલે પછી અમે 9 મહિના સુધી મેડમ જોડે કનેક્ટેડ રહ્યા, અને કંઈ પણ બી અમને કંઈ પણ પ્રોબ્લેમ આવે, કંઈ પણ ઇસ્યુ હોય ઘરેથી, એની ટાઈમ ગમે ત્યારે અમે રાત્રે કે દિવસે ગમે ત્યારે કંઈ પણ એમને પૂછીએ કોલ કરીને કે મેસેજ કરીને, તો પણ એની ટાઈમ એમનો રિપ્લાય આવે ને બધી રીતે એમ સપોર્ટલી અમને એમ કરતા એમ. અને હા, અને મીન્સ કે અમને જેમ કે અમે પછી હોસ્પિટલમાં બી એડમિટ કર્યા ત્યારે બી અમને રાત્રે એડમિટ થયા ત્યારે બી મેડમ અમને બધી રીતે સપોર્ટ કર્યો અમને કે તમે ટેન્શન ના લો, અમે છીએ ત્યાં સુધી બધું પોસિબલ વ્યવસ્થિત થઈ જશે, તમે ટેન્શન ના લો. હા, પછી હોસ્પિટલનો સ્ટાફ બી સપોર્ટિવલી છે, અને બધી રીતે એમ કંઈ પણ ક્યારે બી આપણે એમને કહીએ કે તમે કંઈ પણ કામ કરી દો તો એ પણ એની ટાઈમ હાજર રહે એમ. મતલબ સારું છે, હોસ્પિટલનું એન્વાયરમેન્ટ સરસ છે એમ.